સર, તમારું પુસ્તક ટ્રુથ વિધાઉટ એપોલોજીમાં ચેપ્ટર યોર નોટ લેઝી યોર લવલેસમાં તમે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે સાહસિક મન સમસ્યાઓ હલ કરતું નથી, તે પોતાને હલ કરે છે. તો શું તમે વધારે સ્પષ્ટ રીતે સમજાવી શકો કે એક સાહસિક મન કેવી રીતે આપણા રાષ્ટ્રની સમસ્યાઓ હલ કરી શકે, કે જે સમસ્યાનો આપણે સામનો કરી રહ્યા છીએ એ હલ કરી શકે? આ તમને કેમ આકર્ષિત કરે છે? કારણ કે આ મને ખરેખર પ્રેરણાદાયક લાગ્યો. મને આનંદ છે કે તમે આ મુદ્દો ઉઠાવ્યો. જુઓ, આપણે સૌ અહીં બુદ્ધિશાળી મનવાળા છીએ અને બુદ્ધિશાળી મન સમસ્યાઓ હલ કરવામાં સારું હોય છે. હકીકતમાં હું આભારી છું કે તમે આ વાત અહીં આ શ્રોતાઓ સામે ઉઠાવી. સામાન્ય રીતે જો તમે અહીં આ હોલમાં છો તો તમે સમસ્યાઓ હલ કરવામાં સારા હશો. એ તો બુદ્ધિનું કાર્ય જ છે. તે બાહ્ય સમસ્યાઓ ઓળખી શકે છે. તેને એ પણ ખબર પડે છે કે કયા લક્ષ્ય તરફ આગળ વધીને એ સમસ્યા હલ થઈ શકે. વિચાર કરો એક સમસ્યા વિશે. સમસ્યા શું છે? એ તો એક પરિસ્થિતિ છે અને ઉકેલને તમે શું કહો છો એ પણ એક પરિસ્થિતિ જ છે, પરંતુ બંને ઈચ્છાથી જોડાયેલ છે. જો તમે આ પરિસ્થિતિને બદલીને બીજી પરિસ્થિતિમાં તમારી ઈચ્છા મુજબ ફેરવી શકો તો તમે જાહેર કરો છો કે સમસ્યાનો ઉકેલ આવી ગયો છે, પરંતુ તમે પોતાને હલ કરવામાં સારા નહીં હો. ત્યાં કંઈક બીજું જરૂરી છે, કંઈક બુદ્ધિથી પરે. મેં એને અહીં તેના સંદર્ભમાં હિંમત કહ્યું છે, પરંતુ તેને બીજા નામથી પણ સંબોધિત કરી શકાય.